સારંગપુર સર્કલ પર આવેલી વર્ષો જૂની ઐતિહાસિક ટાંકી તોડી પાડવામાં આવશે। 15 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી આ ટાંકી માળખાકીય રીતે નબળી પડી ગઈ હતી અને ઘણી બધી જગ્યાએ તિરાડો અને લીકેજ થતું હોવાને કારણે તેને હાલ ભયજનક બાંધકામ હેઠળ રાખવામાં આવી છે। આસપાસનો એરિયા નોટિસ આપીને કોર્ડન કરાયો છે। આ ટાંકી ત્યાં નજીકમાં આવેલા માધુબાગ પમ્પિંગ સ્ટેશનનો એક ભાગ હતી। માધુબાગ પમ્પિંગ સ્ટેશનમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી આ ઓવરહેડ ટાંકીમાં પાણી ચડાવીને આ વિસ્તારના 60,000 લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું। ટાંકીને બંધ કરતા હવે શામળાની પોળ, જેઠાભાઈની પોળ, અમૃતભાઈની પોળ, નાના સુથારની પોળ સહિતની ઘણી બધી જગ્યાઓ અને રાયપુર ખાડિયા વિસ્તારના 60,000 લોકો અસરગ્રસ્ત થશે। આ તમામ વિસ્તારમાં હાલ પૂરતું પાણી પહોંચાડવા માટે 16 જેટલા ટેન્કર ફાળવવામાં આવ્યા છે અને માધુબાગના પંપને વધારે સમય સુધી ચલાવીને આ વિસ્તારમાં પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। સારંગપુરની આ ટાંકી લગભગ 80 થી 90 વર્ષ જૂની હોવાનું મનાય છે। 2 વર્ષ પહેલા જ આ ટાંકીનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને કેટલાક લોકો દ્વારા આ બાબતે કોર્પોરેશનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, પરંતુ હવે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે ઘટનાઓ ઘટી તે જોઈને અચાનક જ તંત્ર જાગ્યું અને જાગીને 15 દિવસમાં જ આ ટાંકી બંધ કરવાનો નિર્ણય કર્યો। હવે રોડ પરની આ ટાંકી ખસેડીને તે નજીકમાં જ આવેલા માધુબાગ પમ્પિંગ સ્ટેશનમાં એક નવી ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે, જેના માટે અંદાજિત 24 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાના અહેવાલો છે। ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ।